निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने तेरा दाई जय, बड़ा दातार तू, आयो शरण तिहारे शिव जी तार 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 तार। गंगधार मुक्ति द्वार ओमकार तू, गंगधार मुक्ति द्वार ओमकार तू, ओमकार तू, ओमकार तू। गंगधार मुक्ति द्वार ओमकार तू, आयो शरण तिहारे भोले तार 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 तू, कैलाश के निवास क्या क्या नहीं दिया, शंभू तेरे नाम से। जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू,
બરાબર છે ને ખરું છે ज़हर पिया जीवन दिया कितना उधार तू कैलाश के निवासी मुझको निहार तू कैलाश के निवासी कैलाश के દાદાએ એક ફરમાઈશ કરી હતી ગયા રાઉન્ડમાં રાજા ગોપીચંદ ભરતરીના ભજન સાંભળવા છે તો એક ભજનની તમને સંભળાવું સોનલા બાજોટ ધારિયાને રૂપા જાળી લીધી ગોપીચંદ રાજા ભિક્ષા જોને મોરી એ જીવા નુરી જન
બેટા તારા જેવી જ કાયા તારા પિતાજીની હતી જો અને કંચન વર્ણી દે સ્મશાનમાં ઉડે છે ભાઈ ભલો ભલો આવો રાજા આપણી ઘોડાહારમાં જૂનો જોગી નવનાથ માયલો નાથ તમામ ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ કાનમાં કુંડળ જળહળે ને ફેરવ જોડી લીધી હાથ દેવ મહાદેવનો દરબાર છે ત્યારે એનો 11મો રુદ્ર કહીએ હનુમાનજી મહારાજને કેમ ભૂલાય. એક બહુ સરસ મજાનું ભજન અને અત્યારે સમય દેશી ભજનનો છે એટલે તમને એક હનુમાનજી મહારાજનું બહુ સરસ મજાનું ભજન તમને સંભળાવું. માતા અંજની નો જાયો ઉડ્યો 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 અંગાત કે હું દરિયો ટપુ પણ મારાથી પાછું નહીં ભૂગાય જામવંત કહે હવે તો બુઢા પણ આવ્યું માટે આવો દધી તર્યો ન જાય 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 જાય. આમાં ઘણાને એમ થાય કે યોગેશભાઈના માઈક આટલા સારા છે તો દીપકભાઈ રાડું કેમ નાખે છે આટલી, એવું થાય ઘણાને. પણ આમાં કેવું છે ભરતભાઈ ખબર છે, જેવો દેવ હોય ને એની પૂજા બાપુ એવી હોય. આપણે બધા દેવની પૂજા કરીએ, તમે જો ભોળાનાથની પૂજા કરો તો એને બીલીપત્ર ચડે, હે કાળા તલ ચડે, દૂધ ચડે, ફૂલ ચડે. પછી પાછા તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો તો એમાં પાછું કંઈક બીજું ચડતું હોય. રામની પૂજા કરો, દરેક દેવની પૂજા અલગ અલગ હોય. એમ દરેક દેવના ભજન છે ને એ ભરતભાઈ અલગ અલગ સુરથી ગાવા પડે.
હનુમાનજી મહારાજનો દેહ છે ને વજ્ર જેવો દેહ છે, પહાડ જેવો દેહ, વિશાલ કાયા. એના 5 કાળીના સુરથી જ ગાવું પડે. આને તમે નીચું ગાવો ને ભાઈ બહુ ખરાબ લાગે યોગેશભાઈ. એનો પ્રભાવ તો જ પડે. જો આજ ભજનને આપણે નીચા સુરથી ગાઈએ તો કેવું લાગે, હું તમને એનો એક નમૂનો આપું. અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નહીં પુગાય. જામવંત કહે હવે તે બુઢા પણ આવ્યું માટે આવો દધી ધર્યો ને જાય 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 જાય. આ લાગે શું ના લાગે? હનુમાનજી મહારાજ નો દેહ નરેશભાઈ બહુ મોટો વિશાલ કાયા છે, પહાડ જેવો દેહ છે. એને આમ ત્રાળ નાખીને તમે ગાઓ ને તો જ એ સુર સીધું લાગે અંદર. પણ કેવી રીતે ખબર? અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નહીં પુગાય. જામવંત કહે હવે તું બુઢા પડે માટે આવો દધી તર્યો ને જાય જાય જાય. એ માટે બજરંગ થાને હવે તું તો બેઠો 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 રે. માટે બજરંગ થાને હવે તું તો બેઠો 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 રે. એ જશના તારા આજ નગરા ગળે સમુદ્રના પાણી રોઢે ચડ્યા એ માતા એની સાયો. પછી તો જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલ્યું બજરંગનું તન. સંભાળ લેવા સીતા તણી કે જાણે ઉપડ્યું હોય રામજીનું મન. મન હોય રામજીનું મન. આ વિશ્વની અંદર વૈજ્ઞાનિકો છે ને ગતિ કરવાના બાપુ ઘણા બધા સાધનો બનાવ્યા છે. કોઈએ સાયકલ બનાવી, કોક વૈજ્ઞાનિકે વળી સ્કૂટર બનાવ્યા, 2 વ્હીલરમાં જે બધા આવે છે, બાઇક આવે છે. કોકે 4 પૈડાવાળી પાછી 4 વ્હીલ બનાવી, કોઈએ બસ બનાવી, કોઈએ ટ્રેન બનાવી, કોક પાછો મારા જેવો એને ખટારાય બનાવી નાખ્યા. હા, એ બનાવવાળા તો એ બનાવે ને ક્યાં ક્યાં. કોકે ટ્રેન બનાવી, કોઈ પ્લેન બનાવ્યા, હેલિકોપ્ટર બનાવ્યા. પણ એમ કહેવાય છે કે દરેકની એક ક્ષમતા પ્રમાણે અલગ અલગ એની ગતિ કરવાની એક સ્પીડ હોય છે. સાયકલની એની સ્પીડ હોય, સ્કૂટરની એની સ્પીડ હોય, બસની એની સ્પીડ હોય, હેલિકોપ્ટરની એની સ્પીડ હોય, પ્લેનની એની સ્પીડ હોય. પણ એમ કહેવાય છે કે સૌથી વધારેમાં વધારે જો કોઈની સ્પીડ હોય ને તો એ રોકેટની છે. રોકેટ કરતા હજી સુધી નરેશભાઈ કોઈ વાહન એવું નથી બન્યું કે જે વધારે સ્પીડમાં જઈ શકે. પણ અહીંયા કવિ એમ કહે છે કે રોકેટ કરતા પણ જો વધારે કોઈની સ્પીડ હોય ને તો એ છે આપણા મનની. અહીંયા વ્યારામાં બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે અમેરિકા એટલે સીધું મગજમાં આવે, અમેરિકા જ આવે, પછી બીજું કાંઈ ના આવે.
સીધું મન ત્યાં પહોંચી જાય આપણું. ઘણા નથી કહેતા યાર તમે મનથી યાદ કરે ને તમારો ફોન આવે, એ મનનો ગતિ ત્યાં પહોંચી જાય છે. એટલા પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ મનથી જ વાત કરતા હતા ને ક્યાં ફોન હતા. એટલે મનથી પહોંચવાની વાત છે. અહીંયા એ વાત છે કે સંભાળ લેવા સીતા તણી જાણે ઉપડ્યું હોય રામજીનું મન. ભગવાન રામનું મન વૈદેહીને ગોતવા માટે નીકળ્યું ને એમ હનુમાનજી મહારાજ સ્પીડ પકડી છો. સંભાળ લેવા સીતા તણી કે જાણે ઉપડ્યું હોય રામજીનું મન. એવી મળથી મચકેણે જ્યાં દીધી રે ત્યાં તો ધરતી ના છેડા છૂટી રે પડ્યા. મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ મારુતિ નંદન. सकल अमंगल मूल निकल, सकल अमंगल मूल निकल, मंगल मूर्ति मारुति नंदन. माता यज्ञ नो जायो उड्या उड्या પછી તો હાથ ગદાને હાકલ મારી જાણે આભ લાગ્યું લંગૂર. અંગે અંગમાં બળું ફુરાણું બજરંગ ને પૌરષમાં ભરપૂર એવી બળથી મચકેણે એવી નજર્યું જ્યાં જડ પર એણે નાખી રે જગતમાં એક જ જન્મ્યો જેને રામ નરુણી રાખ્યો એવો હનુમાનજી મહારાજ. જેવી તેવી હસ્તી નથી હનુમાનજી મહારાજ. તમે વિચાર કરો કે એની ભક્તિને કેટલા વંદન કરીએ. પેલું કે છે ને કે સેવા 3 પ્રકારની હોય, તન મન અને ધન. એને 3 પ્રકારની સેવા કરી છે, કોઈ વસ્તુ બાકી નથી રાખી. આજ તમે હું ભગવાનને પ્રાર્થના કરીએ, એ સવારે અગરબત્તી કરીએ આપણે જ્યારે ભગવાન કે ધૂપ ધુમાડો કરીએ ભગવાનને, નાહી ધોઈને ફ્રેશ થાયને પછી આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ તમે હું બધાય કે પ્રભુ અમે તારી પૂજા કરીએ છીએ, તારી ભક્તિ કરીએ છીએ, તારી નેકી ટેકીમાં અમે રહીએ છીએ. અમને એવો વિશ્વાસ છે પ્રભુ કે અમે તારી પૂજા કરીએ છીએ ને તો તારો હાથ અમારી ઉપર છે ને ત્યાં સુધી અમને ક્યાંય વાંધો નહીં આવે. આવું આપણે બધાએ ભગવાનને કહેતા હોઈએ છીએ. આટલો વિશ્વાસ હોય તો જ અગરબત્તી કરીએ ને આપણે, નહીતર આપણે ક્યાંય જઈએ એમ છે લાલો લાભ વગર લોટે નહીં. પણ આપણને એવો વિશ્વાસ છે કે ભગવાનનો હાથ આપણા ઉપર છે ને એટલે આપણે ક્યાંય જીવનમાં વાંધો નહીં આવે. આવા વિશ્વાસ સાથે આપણે ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ. પણ એક જ જગતની અંદર હનુમાનજી મહારાજ, જેને ભગવાન રાઘવેન્દ્ર સરકારને એમ કીધું પ્રભુ તમારો આ હનુમાન ભક્ત જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી તમે ચિંતા ના કરશો. આવી એની ભક્તિ હતી. એક બહુ જૂના એક લતા મંગેશકર જીનું એક ગીત છે જૂનું, એમાં આ ભાવ રજૂ કર્યો છે. જો ગીતો બધા જે જૂના હતા ને એની અંદર પણ આવો ભાવ હતો કે જે આપણે ભક્તિ સાથે એને કનેક્ટ કરી શકીએ. એમાં આવા શબ્દો હતા. નરેશભાઈ એ કયું ગીત ખબર? ભગવાન માટે પૂર્ણ સમર્પિત, બીજું કાંઈ આડું ઉડું કાંઈ જોવાનું જ નહીં, બસ સીતારામ સીતારામ સિવાય બીજી કોઈ વાત નહીં. પણ એ ભાવ વાળું ગીત કયું છે ખબર? હવે બધા ઉંમર વાળા બેઠા છે ને એટલે જૂનું જૂનું નીકળે છે બધું. ભગવાનને શું કે છે હનુમાનજી મહારાજ? તુમ્હારે ગમ કો અપના ગમ બના લૂં તું કરારાએ
હે પ્રભુ રામ, તમારા બધાય દુઃખને હું મારું દુઃખ બનાવું ત્યારે મને શાંતિ થાય. તમારા મારા જેવો હનુમાનજી જેવો ભક્ત જો બેઠો હોય તમને કાંઈ ચિંતા હોય એ વાતમાં માલ નથી. તુમ્હારા दर्द सीने में छुपा लूं तू कराराए वो हर्षे जो तुम्हें दुख दे मुझे मेरे सनम दे दो. इन आँखों का हर एक आंसू मुझे मेरे अगर मुझसे मोहब्बत है जगत में एक ज जन्म्यो जेने राम ने ऋणी राख्या. हनुमानजी महाराज ने 24 कलाक भगवान सीताराम 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 बस एक ज रटण. पण तमे जोजो आ दुनिया छे ने तमे आखी जिंदगी जो भगवाननुं नाम लो तो नामे नहीं लेवा दे. तमे एमांय कांईक ने कांईक चंचुपत करशे. कोई हनुमानजी महाराज ने पूछ्યું કે તમે આખો દિવસ सीताराम सीताराम करो છો तो તમને કાંઈ બીજું કાંઈ સૂચતું નથી? તો કે ના. એ કે सीताराम સિવાય બીજું કાંઈ દેખાતું નથી? તો કે ના. હનુમાનજી મહારાજનો જવાબ એ હતો કે મહારાજ મને આખી સૃષ્ટિના કણ કણમાં સીતારામ દેખાય છે. તો કે એમ? તો સાંભળો, પૂછવાવાળો માણસ એમ કે છે તો તમારી અંદર પણ સીતારામ હોવા જોઈએ. જો આખી સૃષ્ટિના કણ કણમાં જો સીતારામ હોય તો તમારી અંદર પણ સીતારામ હોવા જોઈએ ને. તો હનુમાનજી મહારાજ કહે છે હા છે ને, મારી અંદર પણ સીતારામ છે. તો કે ક્યાં છે બતાવો. જગત હંમેશા પ્રમાણ માંગે, બતાવો ક્યાં છે સીતારામ. ત્યારે જગતની અંદર એક જ વીરલો હનુમાનજી મહારાજ દુનિયાને પોતાનો સીધો ફાડીને બતાવી દે, જો આ રહ્યા સીતારામ. આનું નામ કહેવાય ભક્ત. પણ કેવી રીતે બતાવે છે ખબર? ચીર કે દેખે ये दिल मेरा तो चीर के देखे ये दिल में प्रभु तेरा ही नाम लिखा रखा है, तेरा ही नाम लिखा रखा और इस दिल में क्या रखा है, प्रभु तेरा ही नाम लिखा रखा. અને પછી છેલ્લી કડીમાં કવિ લખે છે, શું કે છે ખબર? આ બધું પણ હતું એને બ્રહ્મચર્યનું, તમે સૌ કોઈ કરજો ખ્યાલ, પણ જેની વૃત્તિ હશે ઢોલતી, કાગ કહે ની કાયા થશે નિર્વાણ. तो जबरा रे वज्र लाएड़े ताड़ा तो जड़ा जरूर छे जेने जीव तरनी ने कोई जीवा नहीं देता, जरूर छे जेने जीव तरनी
जिसे कहते हैं वो जादू का खिलौना। निदा फाजली ની એક બહુ સરસ મજાનો શેર છે। दुनिया जिसे कहते हैं वो जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है और खो जाए तो सोना है। આમાં જેને બધું પામી લીધું છે ને એને એમ થાય કે હું તો ખાલી થઈ ગયો, આમાં કાંઈ કરવા જેવું હતું જ નહીં, અને જેને મળ્યું નથી ને અફસોસ કરીને બેઠા કે મારું બેટું કાંઈ મળ્યું જ નહીં। આ તકલીફ છે। અને આનો તમારો જો પુરાવો જોતો ને તો કરોડપતિ માણસ હોય ને જેની પાસે ખરબો રૂપિયા હોય એને તમે જોજો એસી એર કન્ડિશન રૂમમાં પણ એને છે ને ટેન્શન જ હશે, કાલે સવારે 4 ખોખા દેવાના, એ ગોતતો હશે પૈસા, એને શાંતિ નથી મળતી। અને એટલે એક બહુ સરસ મજાની ગઝલ છે। જ્યારે खुशबू जीवन किंतु ए चोगम भरी जवाना, खुशबू जीवन किंतु તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા। ઉપર ઉપર છપછપિયા કરે ને બાપુ એને કાંઈ મળતું નથી, આમાં ઊંડું ઉતરવું પડે। ઘણા નથી કહેતા કે આટલી ભક્તિ કરીએ છીએ, આટલા પૂજા કરીએ છીએ, આટલા બધા વાહ સરસ, આટલી ભક્તિ કરીએ છીએ, આટલી પૂજા કરીએ છીએ, પણ ભગવાન સામું જોતો નથી। ભગવાન શું કામ સામું ન જોવે? એના માટે એક શેર છે કે सच्चे प्यार की तो सारे जहां पे असर होगी और अगर नहीं होगी तो समझना तेरे में ही कहीं कसर होगी। આપણી ભક્તિમાં, આપણા પ્રેમમાં, આપણા ભાવમાં કંઈક જો ખામી હોય ને તો જ ભગવાન મોડું કરે, બાકી મોડું ન કરે। અલા તમારી ફરમાશ, વાહ મેલડી રમવા, હા લઈ લઈએ યાર, કયો ગાડો ચાલે? ઘઉંનો ગાડો ચાલે ને તમે બાજરાની ફરમાઈશ। આ ફરમાઈશો આવે ને ત્યારે અમને ખબર પડે કે સાંભળવા વાળા તો બેઠા જ છે, નહીતર અમુક તો આમ બેઠા હોય ને આપણે કે ભાઈ તમને કઈ સાંભળવું તો ફરમાઈશ કરજો, તો ભરતભાઈ શું કે ખબર, ના ના અમને વિશ્વાસ છે તમે ખોટું નહીં ગાવો, એટલે એવા એમને મળે છે। પણ એક સાખી શેર છે, આપણા પ્રેમમાં જો ખામી હોય, આપણા ભાવમાં ખામી હોય તો જ સામલા માણસને તકલીફ મોડું કરે, નહીતર શું હતું, પૌવા હતા ખાલી ઓલા સુદામા પાસે,
એક પોટલી જ હતી, બીજું કાંઈ હતું નહીં પોવાની. પણ જ્યારે દ્વારિકા ગયા ને તો હિંચકા ઉપરથી કૂદકો મારીને ખાલી ખબર પડી ને કે સુદામા કૂદકો મારીને સામે દોડતા આવ્યા હતા દ્વારકાધીશ. એ ભાવની વાત છે. હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે, મસ્તી નહીં મળે. બંધનમાં બંધાયા વિનાની મુક્તિ નહીં મળે. આંખોને મીચી ગયા વિનાની જ્યોતિ નહીં મળે. એમના તરફથી મંદિરમાં બરોબર એક મિનિટ પેલા ગણી લેવા દો કેટલા છે. 1 2 3 4 5 501 રૂપિયા મહેશભાઈ પ્રવીણભાઈ મહેશભાઈ બથાડ તરફથી આવે છે. એમને એકવાર તાળીઓથી વધાવો. આવું કંઈક થોડું થોડું આપતા રહો તો યાર ઘોડા ના થાય, રાજી થાય. હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિનાની મુક્તિ મળે. આંખોને મીચી ગયા વિના જ્યોતિ નહીં મળે. પણ ભજનમાં ઊંડાણે ઉતર્યા વિના ના મોતી નહીં મળે. મુજે મેરી મસ્તી. આ મસ્તી પછી આવે લઈશું, એ લઈશું, પણ પેલા પછી ત્રીજી કડીમાં કે શું કે ખબર છે? ઓલા પાપીને પાપના જ્યારે સાંભળી જવાના આ કડી બહુ સાંભળવા જેવી ભરતભાઈ. પાપીને પાપેના જ્યારે સાંભળી જવાના. દુનિયામાં માણસ છે ને બીજાના પાપ જોવે છે. ઓલું કહે છે ને કે બુરા દેખન મેં ચલા બુરા મિલો નહીં કોઈ, જબ ઘટ ભીતર દેખા તો મુझसे બુરો ન કોઈ. દુનિયામાં આપણે બીજાનું જોઈએ છે કે આને આમ કર્યું, આને આ પાપ કરે છે, આમ કરે છે, તેમ કરે. પણ આપણે પોતે શું કરીએ છીએ ને એ આપણે ક્યારેય ધ્યાન નથી દેતા. તકલીફ ત્યાં થાય. જ્યારે આપણે આપણા પોતાના દોષ જોઈ જશે ને ત્યારે આખો રસ્તો જ બદલાઈ જશે. જેસલ જાડેજાએ આ જ કર્યું હતું. ઓલો નાવડું હાલક ડોલક થાય છે અને બધાએ ડરતા હતા. જાડેજો ડરવા માંડ્યો. મોતનો ડર કોને નસીબ આવે ખબર છે ને જેસલ જાડેજાની વાત. પણ સતી તોરલને જોવે છે, એ શાંતિથી બેઠા છો, એના ચહેરા ઉપર કોઈ જાતનો ડરનો કોઈ ભાવ દેખાય નહીં. એટલે જાડેજો પૂછે છે કે સતી તમને ડર નથી લાગતો? આ મોત આટલું નજીક આપને સામે દેખાય છે, દરિયો ગાંડો તૂર થયો છે. ત્યારે સતી તોરલ કહે છે, જાડેજા તમે તો કચ્છનો કાળો કેર, કાળો નાગ કહેવાય, તમને ડર લાગે છે? તો કે હા, મોતનો ડર કોને ન લાગે? તો કે જાડેજા અમે જે માર્ગે નીકળ્યા છે ને એમાં ડર તો શું, ડરની છાયા ન લાગે. જાડેજો કે મને બતાવો ને માર્ગ કયો છે? ત્યારે સતી તોરલ કહે છે કે તમારી અંદર જે પાપ પડ્યા છે ને એનો પોકાર ઇકરાર સામે કરી દો, ભગવાન સામે, પરમાત્મા સામે. પછી હું વચન આપું છું કે તારી નાવને બુડવા નહીં આવે. અને ત્યારે જાડેજો કહે છે કે સતી 5 25 50 100 200 500 પાપ કર્યા હોય તો મને યાદ હોય. મને તો ચિત્તમાં યાદ પણ નથી કે મેં કેટલા પાપ કર્યા છે. તો કઈ રીતે પુકાર કરું? તો કે કાંઈ વાંધો નહીં, જેટલા યાદ હોય ને એટલા પુકારો તોય બહુ છે. બધાય ગુના કદાચ નહીં પુકારો તો વાંધો નહીં, પણ એકાદ બે તમને જે યાદ હોય એ પુકારો. ત્યારે જાડેજો પુકાર કરે છે, પણ કેવો ખબર છે? જેટલા મથે જામ વાર સતી રાણી, જેટલા માથાના વાળ રે, જેટલા માથાના સતી રાણી, જેટલા માથાના વાળ રે. સતી એટલા તે કુકર્મો મેં કર્યા, સતી એટલા તે કુકર્મો મેં કર્યા, થોડા દે રે એમ જેસલ કે છે જી, હોજી રે જાડેજો કે છે જી. પછી चार सती में हरण हड़या लख चार रे.
4 લાખ હરણ તો દાદા એ સમયમાં માર્યા તો બોલો જાડેજા 4 લાખ હરણો ઓલા સલમાન ખાને ખાલી એક માર્યો છે ને તો દર પૂનમ ભરવાને રાજસ્થાન જવું પડે છે કોર્ટમાં એને ખાલી એક જ માર્યો ખોટી વાત છે નરેશભાઈ સલમાન ખાને ખાલી એક જ માર્યો પણ આને તો 4 લાખ હરણ વિચાર કરો એના ઉપર કેસ થયો હજી આવતો કેસ 4 લાખ હરણ પણ બધી કડીમાં એમ કે છે એમ જેસલ કે છે એમ જાડેજો કે છે એમ જેસલ કે છે બધી કડીમાં છેલ્લે એવો શબ્દ આવે છે જેસલ કે છે ને જાડેજો કે છે પણ છેલ્લી કડીમાં કવિ છે ને જેસલ જાડેજો જેસલ કે જાડેજો નથી કહેતા ત્યાં એ શું કે છે ખબર છે બોલ્યા જેસલ પીર સતી રાણી બોલ્યા જેસલ પીર રે આ બધી ઝીણી ઝીણી બાબતો ધ્યાન દઈને તમે સાંભળો તો ભજન જેવી કોઈ વસ્તુ છે દુનિયામાં સતી તોરલના કહેવા પ્રમાણે પાપ પોકારે છે અને ફૂલ હળવો ફૂલ જેવો થઈ જાય છો જાડેજો પણ પછી એને ગુરુ બનાવવાનો નિર્ણય લઈ લે છે કે હવે સતી તોરલને મારે ગુરુ બનાવવા છે પણ પછી એની કંઠી પહેરે એનો કાન ફૂંકે કાનમાં ગુરુ મંત્ર આપે ગુરુની દીક્ષા આપે આ બધી વિધિ પછી પહેલા તો ખાલી પાપ પોકાર્યો ને ત્યાં નાવડીમાંથી પગ બહાર મૂકે ને એના પહેલા પીર થઈને પૂજાઈ ગયો ને એવી તો એની આભા બહાર નીકળવા માંડી શરીરમાંથી આ એટલે છેલ્લા કડીમાં લખે છે કે બોલ્યા જેસલ પીર ત્યાં પછી જેસલ જાડેજો નથી કીધો પીર કીધો છે આ બધી આવી વાતો છે ભજનમાં પણ છેલ્લી કડીમાં નાઝીર સાહેબ કહે છે નાઝીર કહે તમે કોઈને જોવા ગમશો નહીં જરાય હાય જ્યારે આ ખોડિયાને જ્યારે આ ખોડિયાને તમે ખાલી કરી જવાના જ્યારે આ ખોડિયાને તમે ખાલી કરી જવાના ત્યારે जटा में खल के मुख तो आज तो हमारे द्वार भोलेनाथ आए आज तो हमारे द्वार आज तो हमारे द्वार आज तो हमारे सदगुरुदेव की गुरुदत्त गिरनारी महाराज की जय। प्रेम से बोलो नमः पार्वती पदे हर हर महादेव।
સાહેબને હવે બાપુ મારા જીવનની અંદર એટલે તો ભજનમાં પણ લખાય છે ને કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા મેં જાણી નથી. આ જગતની અંદર ક્યારે પણ જોયું છે ને ભગવાનનું, પણ અત્યારનો સમય એવો આવી ગયો છે, વિજ્ઞાન યુગની અંદર જીવીએ છીએ, ડિજિટલ યુગની અંદર જીવીએ છીએ, ભૌતિક સુખથી આપણે બધા તરબોળ થઈ ગયા છે. એટલે ક્યાંક ભક્તિ તમારા મારા જીવનની અંદર ઘણા વ્યક્તિ ભૂલી જાય છે. મંદિર તો કરોડોના બને છે, બહુ અલગ અલગ જગ્યાએ મંદિર તો એટલા બધા બને છે ને વાત પૂછોમાં. અને આપણું વિજ્ઞાનનું સર્વે એમ કહે છે કે આપણું સનાતન ધર્મની જો આપણે વાતો કરીએ, હિન્દુ ધર્મની વાતો કરીએ, તો દર 400 મીટર એક હિન્દુ દેવી દેવતાનું મંદિર છે. બહુ સાચી વાત છે, વિજ્ઞાનનું જે સર્વે છે અને એકદમ સાચી વાત છે કે દર 400 મીટર એક હિન્દુ દેવી દેવતાનું મંદિર છે. એટલે કવિ તો એમ કહે છે કે જો તમારે મંદિરે દર્શન કરવાનું કોઈ લક્ષ્ય તમે બનાવી લ્યો, એક નક્કી કરી લ્યો, ધ્યેય રાખો કે હું અત્યારે મારે તો કામ છે, પણ જ્યારે જ્યારે મને સમય મળે ત્યાં, તમે ખેતરે જતા હોય, નોકરી ધંધાએ જતા હોય, કોઈ પણ જગ્યાએ જતા હોય, એટલે રસ્તામાં મંદિર આવે જ, કોઈ પણ તમે જેના ઉપર તમને શ્રદ્ધા હોય, આસ્થા હોય, એ મંદિરે જો તમે દર્શન કરવા જાઓ તો વધારેમાં વધારે સમય કેટલો જાય? 10 કે 15 મિનિટ. એનાથી વિશેષ સમય વધારે આપણો કાંઈ જાતો નથી જો મંદિરે તમે દર્શન કરવાનું લક્ષ્ય બનાવે તો. પણ મંદિરે જવાનો સમય તો માત્ર 10 કે 15 મિનિટનો છે, પણ કરુણતા સાહેબ એ છે કે વિચાર આવતા આવતા માણસને 60-60 વર્ષ વ્યા જાય. અને જ્યારે કઈ મુશ્કેલી આવે ને ત્યારે પછી એ યાદ કરતો હોય સાહેબ. હા, એટલે માણસોને અત્યારે યંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ મંત્ર ઉપર ભરોસો નથી. યંત્ર છે માનવ સર્જિત છે. એ કરોડોની ગાડી તમે ખરીદી લ્યો, તમને એમ થઈ જાય કે તમારી પાસે જાજી સંપત્તિ આવી ગઈ, એટલે હવે મારે BMW ખરીદવી છે. તમે એમ નક્કી કરો BMW કઈ આ મોડલ, તમે બેઝ મોડલ કદાચ નક્કી કરીને જાવ છો ઘરે, અને એની કદાચ કિંમત 50 લાખ 55 લાખ વોટર જે કાંઈક હોય એ, એટલે તમે કંપનીના શોરૂમમાં જાઓ, એટલે તરત તમે ગાડીમાંથી ઉતરો એટલે સેલ્સમેન તમને આવકારો આપે, સરસ અંદર બેસવાની જગ્યા આપે, પાણી પીવડાવી દે, અને સુવિધા એટલી બધી કે તમે ચા પીશો, ઠંડુ પીશો, જ્યુસ પીશો, શું પીશો, કંઈ બ્રેકફાસ્ટ નાસ્તો કરશો, એટલે ધીમે રહીને તમને જે કાંઈક તમે વ્યવસ્થા કરી દે, અને પછી ધીમે રહીને તમને પૂછે કે તમે શું આવ્યા છો, એટલે તમે એમ કહો છો કે મારે આ ગાડી લેવાની મારી ઈચ્છા છે. એટલે બેઝ મોડલની તમે ઘરેથી પસંદ કરીને ગયા હોય, સેલ્સમેન તમને એવી રીતે જે વાત કરે અને એની જે કાંઈક ટોપ મોડલ સુધી તમને લઈ જાય, અને ટોપ મોડલની અંદર જે સુવિધા છે એ કરોડ રૂપિયાની આસપાસ એની તમારી ગાડીની કિંમત હોય, એટલે તમને એ સેલ્સમેન દાવા સાથેની વાત કરે કે અમારી આ કંપનીની ગાડીમાં આટલી બધી સુવિધા છે, આટલી બધી સેન્સર વર્ક કરે છે, તમે 200ની સ્પીડે રોડ ઉપર ગાડી જાતી હોય અને તમારો અકસ્માત થાય ગાડીનો, તો ગાડી કદાચ ટોટલ લોસ થઈ જાય પણ તમને કાંઈ ન થાય. આવો દાવો કંપનીવાળા કરે, ઘણી કંપનીવાળા કરે, પણ એ કંપનીવાળા આટલો દાવો કરતા હોય કે ટોટલ લોસમાં ગાડી જાય પણ તમને કાંઈ થશે નહીં. અને એવી ગાડીમાં સાહેબ ઇન્ડિયા નહીં પણ વિદેશમાં પણ કઈક એવા પ્રાણ પંખીરા જેના ઉડી ગયા છે. આ યંત્ર છે, માનવ સર્જિત છે,
પણ મંત્રની તાકાત શું છે? માણસ મંત્રનો જાપ કરતો હોય, જેને એને વિશ્વાસ આવી ગયો હોય, મંત્રનો જાપ કરતો, જ્યાં જ્યાં એને સમય મળે ત્યાં એ હાલતો ચાલતો રટણ કરતો હોય, કામ કરતાની સાથે રટણ કરતો હોય, ક્યારેક એ સ્પેશિયલ પૂજા કરતો હોય ત્યારે રટણ કરતો હોય. અને એમાં આપણે કઈક એવા પ્રસંગો જોયા છે. એક તમે નાના કદાચ ખટારામાં જાતા હોય અને એમાં ક્યાંક ખટારાનો અકસ્માત થાય, 25 જણા અંદર બેઠા હોય, ક્યાંક અકસ્માતમાં ખટારો ખીણમાં વયો જાય, પણ એમાંથી 15-25 વ્યક્તિ બેઠા હોય ને, ઘણીવાર એવું બને એમાંથી એક વ્યક્તિને લોહીનું ટસ્યું નથી ફૂટતું. આ કોણ બચાવે? મારો વાલો બચાવે. એટલે કહેવાનો ભાવ એમ છે કે આ મંત્રની તાકાત શું છે એ મને તમને આ બધું ભજન સત્સંગ કથા કીર્તન માંથી મળે છે. એટલે અત્યારના આ જે સમય છે, એટલે અમે કાયમના માટે કહીએ છીએ કે અત્યારનો સમય છે, આધુનિક યુગ છે, અને એની અંદર જો કોઈ સંસ્કારની હાલતી ચાલતી યુનિવર્સિટી હોય તો એ આપણું ભજન સત્સંગ કથા કીર્તન છે સાહેબ. એમાંથી જ મને તમને કાંઈક ને કાંઈક વાતો મળે, ઇતિહાસની વાતો મળે, અને તમને મને એમ થઈ જાય કે હું તો આ પરિવારમાંથી આવું છું, આ મારું કુટુંબ છે, આ મારો ધર્મ છે, આ મારી જ્ઞાતિ છે સાહેબ. આનો એક તમને આનંદ હોવો જોઈએ. અને એને કવિ તો કાયમના માટે કે તમે કોઈક સારા કામ કરો ને એનો આનંદ જ અલગ હોય. તમે બસમાં મુસાફરી કરતા હોય અને બસ આખી એકદમ ફૂલ ભરાઈ ગઈ, પેસેન્જર વધારે હોય, અને એમાં કદાચ તમને કોઈક એવું જરૂરિયાતમંદ, કોઈ સગર્ભા બેન હોય, કોઈ નાનું બાળક એના કાખમાં હોય, કોઈ વડીલ માણસ હોય, તમે આરામથી સીટ ઉપર તમે બેઠા હોય, તમારી રિઝર્વેશનની જગ્યા હોય, તમે આરામથી બેઠા હોય, પણ એમાંથી બધા જે બેઠા હોય એમાંથી કોઈને દયા ન આવે ને એક જ વ્યક્તિને દયા આવે કે ના મારું તો શરીર સ્વસ્થ છે, હું તો 1 કલાક ઊભો રહી શકું એમ છે, પણ આ બેન છે એ આવી પરિસ્થિતિમાં એ ઊભી રહી શકે એમ નથી, એટલે એને બેસવા દો. અને એને તમે બોલાવો, એને બેસવાની જગ્યા આપો. તમે 1 કલાક નહીં સાહેબ, 2 કલાક તમે બસમાં ઊભા મુસાફરી કરતા હોય, તમને થાક ન લાગે. એ થાક ન લાગવાનું કારણ શું? એક સારું તમે કામ કર્યું છે એનો નશો છે. એટલે નશો હંમેશના માટે કાંઈક અત્યારે જે વ્યસન છે ને એ નશાની તો વાત જ ન કરાય. એક વડીલે મને અત્યારે બહુ સારી વાત કરી. મને કે નરેશભાઈ આ સમયની અંદર પણ રામ રાજ્ય છે હો. મેં કીધું એમ, કારણ કે વડીલો જે વાતો કરે ને અભણ માણો, એ તત્વજ્ઞાન બહુ હોય એની પાસે. એટલે મેં કીધું અત્યારે તમને રામ રાજ્ય દેખાય? મને કે હા છે જ ને રામ રાજ્ય, કોણ કે નથી? હા, આ યુગમાં પણ રામ રાજ્ય છે. મેં કીધું મારા હિસાબે તો ક્યાંય અમને દેખાય નહીં એવું રામ રાજ્ય જેવું. ના મને કે છે તમારી થોડીક નજર બદલી નાખજો. પણ મેં કીધું શું નજર બદલવાની? મને કે દરેક જગ્યાએ રામ રાજ્ય છે, પણ એની સામે બે સમાજના, દરેક સમાજની અંદર બે એવા આડા પડ્યા એ પડદા હટી જાય તો રામ રાજ્ય તમારી મારી સામે છે. મેં કીધું કયા પડદા એવા? અને વડીલે જે નિખાલસ ભાવથી જે મને જવાબ આપ્યો કે દરેક સમાજની અંદર રામ રાજ્યની આડા પડદા ઈ છે, અમારા ભાઈમાંથી વ્યસનનો પડદો નીકળી જાય, બેનમાંથી ફેશનનો પડદો નીકળી જાય તો રામ રાજ્ય નથી. બહુ સાચી વાત કરી સાહેબ. નશો જેને જેને થઈ જાય છે કે जिसने कभी मच्छर नहीं मारा वो आज मरने जीने की बात कर रहा है, बाप ने कभी मैखाना नहीं देखा लेकिन बेटा पीने की बात कर रहा है. હવે એ આમ કદાચ નશામાં મરતા હોય ને અમારા બેનો પાર્લરમાં જઈને ભગવાન આટલા રૂપ આપ્યો પણ આનાથી સંતોષ બેનોને છે જ નહીં. અમુક જગ્યાએ મર્યાદામાં તમે રહ્યો તો સારી વાત છે. એટલે કહેવાનો મૂળ ભાવ એમ છે કે જે આપણા વડીલો જે વાતો કરી ગયા, અને પહેલેનો સમય કેવો હતો, જૂના સમયની અંદર તો કેવા બધા કોઈ હવે ઉપકરણ મળે નહીં, લાઈટ મળે નહીં, ફાનસ દીવા, ફાનસે મોડા આવ્યા અને દીવા સળગાવી, અને એ બધા દીવા સળગાવીને એના અજવાડે કોઈ મહેમાન આવતા હતા, કેવી સુખ દુઃખની નાની નાની વાતો કરતા, આખી રાત આમને આમ પસાર કરી નાખતા સાહેબ. એકબીજાનું કોઈને કામ પડે તો એવા ત્યાં પોગી જાય અને કામમાં મદદરૂપ થઈ જાય, અને એકબીજાનું જે કાંઈક અંતરની વેદના છે જાણી, અને ક્યારે કોઈને મદદ માંગવાની જરૂર પડતી નહીં સાહેબ, આપોઆપ સામેથી માણસ જઈને મદદ કરી જતો સાહેબ. આ દુનિયાનો નિયમો છે, અને એ યુગમાંથી આપણે જીવન જીવીએ છીએ. અને છતાંય એમ કહેવાતું હોય કે આવા સમયની અંદર પણ આવા ક્યાંક ઘણી જગ્યાએ આવા કાર્યક્રમ થાય ને ઘણી જગ્યાએ આવા સારા શ્રોતાગણ હોય, સારા સમજવા વાળા માણસો હોય. અને આમ તો જોવા જાય ને તો અત્યારે તમારું ડાયરો છે સંતવાણી કહેવાનું થઈ જાય. નકર અમુક જગ્યાએ તમારા દીપકભાઈ તો સરસ મજાનું તમને પ્રમાણ સાથેની જે બધી વાતોની સાથે ફિલ્મી ગીતની રજૂઆત કરી, રાગ રાગીણી ઉપર રજૂઆત કરી કે એ સમયની અંદર એનો ભાવ શું છે એની પણ રજૂઆત કરી. બાકી અત્યારના તો માંડ કદાચ ગણપતિનું પૂરું ભજન ન થાય ત્યાં તો આવરે વેવણા તારો જમાઈ આવ્યો, હવે આવરે વેવણ આવે, વેવણ ને ત્યાં દીકરીને પરણવા જમાઈ જ આવે ને, બીજો થોડો આવે. પછી જે શબ્દ લખાયા સાહેબ, એ
એ શબ્દ બોલતા પહેલા આપણા હોઠ બીડાઈ જતા હોય સાહેબ. એટલે એ ઘડીકનો આનંદ છે, એના માટે કાંઈ ખોટું છે જ નહીં. એ આનંદ હોવો જ જોઈએ, એ આનંદ પણ હોવો જોઈએ, પણ એ ઘડીક માટે બસ મનોરંજન તમારે કર્યું અને ભૂલી જાવ. પણ કાયમનો માટે જો તમારા ને મારા જીવનની અંદર કોઈ સાચો આનંદ હોય, આધ્યાત્મિક આનંદ કરી લેજો સાહેબ જીવનભર. એનો નશો મને તમને ઉતરે નહીં. અત્યારે જેસલ જાડેજાની વાત કરી ને, આટલો જેને કુકર્મ કર્યા હોય, જેને કાંઈ પણ ખોટું કર્મ કરવામાં ક્યારેય પણ એને વિચાર કર્યો નથી, ઊભા ને ઊભા જેને 7 મોડ બંધા મેં માર્યા, કે 7 એટલે 7 ગુણ્યા 20 140 જેવા યુગલો એના હાથમાંથી મીદણ નહોતા છૂટ્યા. અને એવા યુગલોને જેને વેતરી નાખ્યા હોય, અને પછી જ્યારે એ વ્યક્તિ જેમ એમ કહેવાતું હોય કે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે, અને જેસલ જાડેજો પ્રાયશ્ચિત કરે, અને ધીમે ધીમે તોફાન શાંત થાય, ત્યારે એને વિશ્વાસ આવે છે. સાહેબ વિચાર કરજો કે હજી તો નાવડીમાં ઉતરે ને એક જેસલ જાડેજા, એક કદાચ 12 વટ્યો હોય, અને એમાંથી જો કદાચ પીર બનતો હોય ને, તો એ આપણા ભજનની તાકાત છે સાહેબ. આમને આમ નથી મળતું સાહેબ. અને એટલે કહેવા પડે કે નથી મફતમાં મળતા સંતને સંતપણા એના મૂલ્ય ચૂકવવા પડે સાહેબ. આમને આમ મળે નહીં. જે કાંઈક આ જગતની અંદર સંતો થઈ ગયા, જેને આપણે યાદ કરીએ છીએ, જેના કાયમના માટે વાગોડીએ છીએ, જેના આપણે ઇતિહાસોની વાતો કરીએ છીએ, આમ નામ નથી પૂજાતા. અને આ ઈશ્વરે મને તમને માનવ દેહ આપ્યો ને, અને પછી બહુ સારી કૃપા વરસાવી છે, અને એ બુદ્ધિ મને તમને આપી છે, તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપી છે. પણ આ બુદ્ધિના જે માણસોએ ગાડિયા કર્યા છે, અને ભગવાને મને તમને બહુ સારું વરદાન આપ્યું છે કે આ બુદ્ધિનો જો એ વ્યક્તિ સાચી દિશાની અંદર સદુપયોગ કરે તો સાહેબ નરમાંથી નારાયણ થાય. અને કઈક એવી વ્યક્તિ નરમાંથી નારાયણ થઈ ગયા છે, જેને આજે દેશ અને વિદેશમાં પણ જેની પૂજા થતી હોય, જેની માનતાઓ થતી હોય. આ મજા છે સાહેબ જીવન જીવવાની, પણ વિશ્વાસ હોવો જરૂરી છે. અને આ ગાંડા થવું પડે. જેને દુનિયાની અંદર જે ગાંડા થયા છે ને, એ ભક્તિના માર્ગે સફળ થયા. જીવતા તેની કોઈ કદર થઈ નથી સાહેબ. પણ જ્યારે અહીં એની હયાતી ન હોય ને, અને પછી ધીમે એને લોકોને એમ થાય કે આ વ્યક્તિ કોણ હતું સાહેબ, આ વ્યક્તિ આ હતું. એટલે કહેવાનો ભાવ, તમારા ને મારા મૂળ અંતર આત્માને તમે સમજી લ્યો ને, જીવનની અંદર બધું જ આવી જતું હોય. કારણ કે જે કાંઈ ખોટું કરીએ, સાચું કરીએ, શું બોલીએ, શું ન બોલીએ, કેવો વ્યવહાર કરીએ, એ આપણું મન જાણે, અંતરનો આત્મા જાણે. બાકી જે કાંઈક આપણે લોકોની સામે જૂઠું બોલતા હોય તો લોકોને તો એમ જ થઈ જાય કે માણસ બહુ સાચો છે. અને અત્યારે તો માણસ ખરેખર જ્યારે એમાંથી પસાર થાય ને પછી ખબર પડે કે આના ઉપર વિશ્વાસ કર્યા જેવો ન હતો. પણ એ જ તો વાંધો છે. અને આમાંથી જ્યારે આપણે બધા જીવન જીવવાનું છે, આવું હડાહડ કળિયુગ છે, અને એની અંદર પણ માનવતા મરી નથી પરવારી. હજી પણ માનવતા તો મેકે છે, પણ આંગળીના ટેરવે ગણાય ને એવા નાના પ્રસંગો છે. પણ એમાંથી કાંઈક મને તમને સાચો માર્ગ જડી જાય, કોઈ સાચા સમયે કોઈ સાચો વ્યક્તિ મળી જાય, સાચા સદગુરુ મળી જાય. ભગવાનને ક્યારે કોઈએ જોયા નથી. ભગવાન કયા રૂપમાં આવે, કોણ મારા તમારા માટે આવે, કોઈને કાંઈ ખબર નથી સાહેબ. અને એટલે તખરદાન ગઢવી કહે છે ને કે ગોતવા જાવ તો જડે નહીં ગોતિયો, ઓઈલો ગ્રહણ ગોવિંદો રે, ગોતવા જાવ તો જડે નહીં. આ ભગવાનને શું 4 ધામની યાત્રાએ તમે ગોતવા જાવ તો મળી જાય. અને એ આ ભજનના અંદર શબ્દ લખાણા છે કે જેની અંદર માનવતા હોય, મા બાપની જેણે સેવા કરી છે ને, એટલે કહેવાય કે ઘરમાં કાશી ઘરમાં મથુરા, નથી જાવું મારે તીર્થધામ. અનેક ભજનો એટલે લખાયા છે, એટલા બધા અસંખ્ય ભજનો લખાયા છે, આમ નામ નથી લખાયા. પણ એને સાંભળે તો બધા શરૂઆતમાં વાત કરી, પણ આપ જેવા સમજે